તો હાલો દોસ્તો, નમસ્કાર. બાપુદ્રા વ્લોગમાં સર્વે શ્વેતાજનોનું હાર્દિક સ્વાગત છે. જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. તો આજે આપણે વાત કરવી છે નિલેશભાઈ પરમારની કે ભાઈ નવા અપડેટ આવ્યા છે અને નિલેશભાઈએ શું કીધું છે, ક્યારે ઇન્ડિયામાં આવશે તે બાબતમાં. એ પહેલા નિલેશભાઈએ શું કીધું છે એ સાંભળીએ. અને વિશ્વ શાંતિ તિરંગા યાત્રા બરાબર લંડનમાં અત્યારે બધા ભાવુકોને ઘરે માતાજીના દર્શન અને સામૈયા કરાવ્યા છે, પગલાં કરાવ્યા છે અને માતાજીના બેસણા પણ કરાવ્યા છે કે ભાઈ આપણે શ્રદ્ધાથી આપણે બધાને ઘેર માતાજીની આપણી પોથી યાત્રા હોય ને ક્યાંય લઈને જઈએ એ રીતના. બરાબર. તો ખાસ ઘણાયના સવાલ જવાબ પણ દેવાના છે અને ઘણાયના પ્રશ્નો હતા એ પણ આપણે કે હલ કરવાના છે. બરાબર. તો એ કે બધાના સવાલ જવાબ બધાને જવાબ દેવાનો છે. કેણીએ કામ આપણે ના કરવાનું છે, કામ કેવી રીતના કરીશું એ પણ. અને ખાસ બીજી વસ્તુ એ કીધી હતી કે ભાઈ અહીંથી હવે ટૂંક સમયમાં જ નીકળશે અને ઇન્ડિયા આવશે, કેવી રીતના આવશે અને એ હું તમને પાછો બ્લોગ બનાવી એમાં કે અટાણે સાંભળીએ આપણે આખું કે ભાઈ નિલેશભાઈ કામ કીધું, કેવી રીતના બધાના સવાલ જવાબ અને કેદું આવી છે આખી વાત ચોખવટ કરે ને તમને કહે. અને કામ પ્રોગ્રામ છે એ પણ કે વિડીયો બનાવી અને એમાં બધાને સમક્ષ મૂકી કે અને કેણી વાત કરવાની હતી, કેણા પ્રશ્નો હે, કેણી ભાઈ કામ કીધું હતું, બધાએ જેની સપોર્ટ કર્યો એનો બધાનો આભાર વ્યક્ત કર્યું. અને ઘણા એવા જવાબ છે કે હું વિડીયો બનાવી ટૂંક સમયમાં હમણાં જ કે આવી પહેલા જ અને તમારા સમક્ષ બધાને મૂકી કે અને પછી જ હું ઇન્ડિયા આવી. એટલે એવું ઇન્ડિયા પર ટૂંક સમયમાં જ હમણાં થોડાક સમયમાં જ આવવાના છે અને બધાય સવાલ જવાબ બધાને આપે અને પછી જ આવી અને માતાજીને ક્યાં બેહાડ્યું એ પણ એક આપણે બધાની કે મેળે અને વાત કરીશું. તો જાણીએ નિલેશભાઈના શબ્દ, આપણે કામ કીધું ને કેવી રીતના વાત કરી હતી આપણી. બરાબર. ને કેવી રીતના એણે આપણી કીધું કે ભાઈ હું બધાના પ્રશ્નોના સવાલ જવાબને ક્યાં આપી ને કામ કીધું. તો જાણીએ. તો આજે ઘર પણ સારું છે. આ છે મારી જમકુડી, તમને બધાને ખબર જ છે. આવા લઈને નીકળે જે કઈ સમજાતું ને કામ કરવું. માતાજી રસ્તા બધા કાઢે. તો બાકી મસ્ત છે, જબરદસ્ત છે, કઈ વાંધો ને. માતાજીની દયા છે, બધું હાલ છે, બાકી કઈ વાંધો ને. કઈ ખબર પડતી ને, બધું ઘણું સસ્પેન્સ છે. તો બધાને જવાબ દેવાના છે. પછી કઈ ટાણું નથી આવતું, ટાણું આવે છે ને વહેલું વહેલું. ટાણું આવે જાય એટલે બધાને બધું કહેવાનું જ છે. તમને બધાને ખબર પણ પડવી જોઈએ. પણ આમાં કામ જે મારે બધું જે કામ આખો પ્રોગ્રામ હોય તો બધું કમ્પ્લીટ કરવા માટે જોઈએ તો મનીષ મારા ભેગો જે હોય બે દી થયાનો એની થોડીક તબિયત લૂઝ છે, એના કામ પણ હોય તો બધા પોતપોતા મારા ટાઈમે તો કોઈ બધા એવું ન કહે શકાય કે તમે આવો, પણ આવે સાથ સહકાર બધું આપે.
પણ બધા ભેગા થઈને જે મારે કરવાનું છે એ બધું થઈ જાય પછી હું વિડીયો બનાવવા તમને બધાની જાણકારી આપું. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે કંઈ વાંધો કંઈ નથી, પણ એકબીજા કામ હોય તો બધાયનું કામ એટલો બધા સપોર્ટ કર્યો, સહકાર આપ્યો, તો બધાને કઈની જે કંઈ કરવું હોય, જે કંઈ મારો નિર્ણય છે એ પણ બધાની કઈની જો વાત કરવાની હોય, બાકી તો બધાને જોઈ લીધા આપણે. રામ રામ, સીતારામ. બહુ બોલતા આવડતું નથી તો પછી કાના કાપું કે જઈએ. બાકી મસ્ત છે, જે માતાજી પ્રત્યે જેને ભાવ, બધાને ભાવ છે લેસ્ટરમાં, માંથી કોઈ શબ્દ ને જોયું આ ટાઈમ કારું નો આવે. છે ને આપણે કઈક નો કે કઈ વહુ ના ન હોય ના પાડી દીધું કે ભાઈ નહીં મેળાવે, તારી રોલ્સ રોય હોય તારે ઘેર રાખ, આપણે હાટા કે ખુદા કઈ કરવા નથી આવ્યા. તો સારું, હાલો સીતારામ, જય લીરબાઈમાં. તમને બતાવા કાંઈ કવિ માણસ નથી દેખાતું, ખાલી ગાડી સાઈડમાં ગાડી કોક ગાડીઓ આવે ને જ્યાં એવું જ છે. તો મારે એક બંધાણ છે એ હાટું થઈ ગયું, જો દુકાને આવ્યો શિવપાન. તો સારું હાલો, મારું કામ પતાવે ને ત્યાંથી આગળ જો જ્યાં પાછું નીકળી જા, તો પછી મળ્યા. રામ સીતારામ, જય લીર. અને પાછા નવા બ્લોકમાં મળશું, ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરતા રહેજો.